સુરતમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના પગલે મનપા હાલ એલર્ટ મોડ પર આવી ગઈ છે। વરસાદી ગતિવિધિઓ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આઈસીસી સેન્ટરથી વરસાદી માહોલ પર સતત નજર રાખવામાં આવી રહી છે। વરસાદી પાણીના ભરાવાને લઈને લોકોને સૂચનો અપાયા છે। વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવાની સૂચના અપાઈ છે। સીસીટીવીના આધારે પાણી ભરાવાની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। જ્યાં પાણી લાંબા સમયથી ભરાયેલા છે ત્યાં તાત્કાલિક ધોરણે પાણી નિકાલની વાત કરવામાં આવી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાતા સુરત મહાનગરપાલિકાનું ફાયર તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે અને 24/7 મોડ ઉપર છે તે સતત જે મોનિટરિંગ જે કરવામાં આવી રહ્યું છે। હાલ જે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે તેની આ તસવીરો છે કે જ્યાં સતત ફાયર વિભાગને છે તે અલગ અલગ સ્થળો ઉપરથી કોલ મળી રહ્યા છે। તેમાં પછી વરસાદી પાણીની અંદર લોકો ફસાયા હોય કે પછી અન્ય ઘટનાઓ હોય એ તમામ બાબતોને લઈને છે તે ફાયર વિભાગને કોલ મળી રહ્યા છે। છેલ્લા 2 દિવસની વાત કરવામાં આવે તો કુલ 57 જેટલા કોલ ફાયર વિભાગને મળ્યા છે, જેમાં 11 જેટલા ઇલેક્ટ્રિક જે શોર્ટ સર્કિટ થવાના બનાવો હોય, પછી 4 આગના બનાવો હોય કે 24 જેટલા વૃક્ષ ધરાશયી થવાના કોલ મળ્યા છે। આ ઉપરાંત મકાન દિવાલ ધરાશયી થવાનો એક કોલ અને પાણી બચાવ અને હોડી બંદોબસ્તના કુલ 3 કોલ મળ્યા છે। તદુપરાંત ગેસ લીકેજની 4 ઘટના અને અન્ય 11 જેટલા કોલ છે તે ફાયર વિભાગને પ્રાપ્ત થયા છે। એટલે કુલ 2 દિવસની અંદર 57 જેટલા કોલ જ્યારે મળ્યા છે ત્યારે સતત ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં રહેલી ફોનની જે ઘંટડીઓ છે તે સતત ગુંજી રહી છે અને તેને લઈને ફાયર તંત્ર સતત ખડેપગે જે તે ફરજ બજાવી રહ્યું છે। ત્યારે ફાયર ઓફિસર દીપક સપકાલે આપણી જોડે મોજૂદ છે, સીધી વાત કરીશું તેમના જોડે। જી દીપકભાઈ, 24 કલાકમાં આપણે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે અને સુરત સિટીમાંથી આપણને અલગ અલગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ છે, ઝાડના કોલ છે, બચાવ કામગીરીના કોલ છે, એવા ફાયર કંટ્રોલમાં કોલ આવી રહેલા છે અને આપણે નિયરેસ્ટ ફાયર સ્ટેશન જે પણ હોય ત્યાંથી આપણે બચાવ કામગીરીને એના માટે ફાયર ફાઇટર તાત્કાલિક રવાના કરાવીએ છીએ। ખાસ કરીને જે વરસાદી પાણી ભરાઈ રહ્યા છે એવા સ્થળો પર કઈ રીતની ફાયર વિભાગ કામગીરી કરી રહ્યું છે? વરસાદી પાણી જ્યાં ભરાય છે ત્યાં આગળ આપણી ટીમો બોટને એના માટે અમે તૈયારી કમ્પ્લીટ છે અમારી। કશે બી વધારે પાણી ભરાશે, હાલમાં એક પાંડેસરા ગામમાં એક બોટ સ્ટેન્ડ બાય મૂકેલી છે પાણી ભરાયેલા છે એટલે, બાકી બીજી જગ્યાએ હજુ આપણી ફૂલ તૈયારી છે। જેટલા પણ જ્યાં બી જરૂર પડશે ત્યાં બોટની વ્યવસ્થા આપણે તાત્કાલિક કરાવી દઈશું બચાવ કામગીરીમાં। બિલકુલ, જ્યાં પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થાય છે અને પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે તેવા સ્થળ ઉપર ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ટીમો દોડાવી અને રેસ્ક્યુ બોટ પણ છે તે મૂકવામાં આવી રહી છે, જેથી કરી જો લોકોને રેસ્ક્યુ કરવાના હોય તો તે રેસ્ક્યુ બોટનો ઉપયોગ છે તે સદ સમયે છે તે કરી શકાય તે માટેની સંપૂર્ણ તૈયારી પણ છે તે ફાયર તંત્ર તરફથી હાલ કરવામાં આવી છે। એટલે જે પ્રમાણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને હજી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી છે ત્યારે આ આગાહી વચ્ચે સુરતમાં હજી પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ અવિરતપણે પડી રહ્યો છે અને વરસાદી પાણી ભરાવાની શક્યતાઓ હજી પણ જોવાઈ રહી છે। તેને લઈને હાલ ફાયર વિભાગ તરફથી આ 24/7 મોડ ઉપર આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે અને આ કંટ્રોલ રૂમ અને સતત જે કોલ છે તે મળી રહ્યા છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ,